ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, આજે આપણા ફાર્મ ઉપર આપણી ગૌશાળાની આપણા ગૌધનની મુલાકાતે કોણ આવ્યું બતાવીએ. આ ભાઈને ઓળખતા છો, અર્જુનભાઈ આંબલિયા. જય ગૌ માતા. તો અત્યારે કોણ કોણ આવ્યા છે આપણે ડિટેલ લઈ. તમે કોણ કોણ આવ્યા ભાઈ? કેમ દાંત કાઢો છો? તમને ખબર, તમે અર્જુનભાઈ અને અમારા બેન અલ્પાબેન. તમારા બેન. હા, અમારા બેન ભાઈ તો સ્વાભાવિક છે ભાઈ. એ તો અમે કહેવાના છે અમારા બેન છે, એ તો છે જ ને. ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય કે અમારા બેન છે, અમારા કુટુંબી બેન છે. અને ઉપલેટ આજે આવ્યા હતા તો એમ થયું કે ચાલો વાડી આપણે ગૌશાળા જોતા આવીએ અને ગાયોની મુલાકાત લેતા આવીએ. અને થોડાક દિવસ પહેલાં હમણાં આવ્યા હતા ત્યારે માત્ર આપણે ટાર્ઝનના જ વિડીયો આપણે ઉતારેલા હતા અને બીજા કોઈના નહોતા મૂકેલા. તો બેન, તમને શું આ ગૌશાળા કેવી લાગી અને ગાયોનો સ્વભાવને તમને કેવો લાગ્યો? બહુ જ સરસ ને મસ્ત રીતે ગાયોનો એકદમ સરસ રીતે છે ને બધી ગાયો મસ્ત. હા, તો ઘણી વખત ઘણા બધા લોકોને ઘણી બધી સમસ્યા આવતી હોય ગાયોમાં. આમાં ઘણી બધી સમસ્યા મને નથી આવી. ઘણા બધા લોકોને જે ફેસ કરવું પડે ને, મેં તમને બધી જે વાત કરી ને કે મારે આ ગાય ફ્રી આવેલી છે, ઓલી ગાય ફ્રી આવેલી છે અને બીજી આમાં 2-3 ગાયો એ ફ્રી આવેલી છે. તો એનું મેઇન કારણ એ છે કે ઘણા બધા જે પ્રશ્નો આવતા હોય ને બાંધી રહેવાના કારણે આવતા હોય. અને મારે અર્જુન ત્યાં આવતો જ હોય એટલે 24 કલાક અને 2-3 દિવસ રોકાયેલા છે. એટલે 2-3 દિવસ રોકાયેલા છે અને જોયેલું છે કે 24 કલાક છૂટી ગાયો રહે છે. તો એના ઉપરથી ઘણો બધો આ પ્રશ્નો મારે ત્યાં સોલ્વ થઈ ગયા છે. જો ખરેખર ગાય રાખવી હોય તો આ રીતે ભલે ગમે વાડીએ રાખતા હોય કે ગમે ત્યાં રાખતા, આ રીતે છૂટી રાખે ને તો ઘણું બધું કામ ઓછું થઈ જાય અને ગાય દુઃખી ન થાય. આમાં તમને ગાયનો સ્વભાવ કેવો લાગ્યો તમને જોયા પછી? બહુ જ મસ્ત બધી ગાયો એક એક નામથી બોલાવીએ તો આવે અને સરસ રીતના આપણે આમ લેસથી આમ બધું કરે છે. હા, કોઈ તોફાન નહીં કે એવું કઈ કોઈ વસ્તુ કાંઈ નહીં. શાંત છે. તો તમારો શું સંદેશ છે? કોઈ વાડીએ 2-4 ગાયો રાખતા હોય કે તો એના માટે એને શું કરવું, એને શું જોઈએ? મિત્રો, મારું તો પહેલા અગાઉના વિડીયોમાં પણ મેં કીધેલું છે હા કે ગૌ પ્રેમી માણસ હોય ને હા એને અંદરથી ખબર નહીં હું ઉભરો આવે ને એટલે મોટી મોટી હાઈજેક ગૌશાળા હોય ને એ જોવા જાય. એ જોવા જાય, એની મુલાકાત લે. કારણ કે એનું લેવલ જ નથી. હા એવું સેટઅપ ઊભું કરવું એ લેવલ જ નથી. હા અત્યારે મિત્રો ખરેખર નાના માણસો નાના મોટાનું આમાં છે જ નહીં. હા, બરાબર? નાના લેવલે ગૌશાળા જે 4-5 ગાયો ગૌ રાખે. માતા છે ને એ પ્રકૃતિનું મૂળ છે. હા, એ પ્રકૃતિના ખોળે જ એને મજા આવે. તમે હાઈજેક મોટા મતલબ બનાવી લ્યો તો વાત આખી અલગ છે. એ તો કઈ ના પાડવાની નથી. હા અને મેં તો આખા દુનિયાની ગૌશાળા જોઈ છે. હા એમાં હાઈજેક નાની મોટી બધી એમ. હા પણ જે આ ગૌશાળામાં જે અહીંયા આપણે દેશી ભાષામાં કહીએ ને તો મોઢે લાલી એમ. આપણે ના કહીએ દેશી ભાષામાં કે ભાઈ આને મોઢે લાલી નથી એમ. હા તો આ મિત્રો આ ગૌ માતા આ રુદ્ર નામનો આ નંદી છે. આ તમે જોઈ શકો છો. એટલો શાંત, મતલબ કે આવું હોય જ નહીં એમ. અને એટલી બધી ગાયો હેલ્ધી છે. મફતમાં ગાયો આવે એટલે 2.5 લાખ રૂપિયા કિંમત છે. મિત્રો, આનાથી પછી બીજું સફળતા કેવડી શું હોય એમ. પછી આપણે મોટી ગૌશાળાઓનું આપણે વાદ કરીએ હા તો એ આપણે તો ખરેખર એવું કરી જ નથી શકવાના. હા, હવે આ વસ્તુ છે, આ વસ્તુ સામાન્ય 5 વીઘા જેને જમીન હોય ને એ પણ કરી શકે. કરી શકે. બરાબર? અને ખૂબ જ મતલબ કે અને બીજા નંબરમાં હું તો એમ કહું છું કે 10-15-20 ગાયો રાખો શહેરની આજુબાજુના ગામડાવાળા તો તમારું 100 રૂપિયાનું લીટર દૂધ વયું જાય. આરામ. જો કાયદેસર ક્વોલિટી તમે જાળવી રાખો. હા. પણ ડાયરેક્ટ તમે માર્કેટમાં આજે ઉતરો કાલે જ વેચાઈ જાય એવું નથી. તમારે પહેલા શાખા બાંધવી પડે, થોડો સંઘર્ષ કરવો પડે. એમનેમ ન થાય. તમારે અહીં કેટલા વર્ષ થયા? તો હું લગભગ 3 વર્ષથી હું આવું છું. હા તો બસ એટલું જ કહેવાનું છે બધાને કે હાઈજેક ગૌશાળામાં જાઓ, મારો ના નથી, પણ પોતપોતાના લેવલે આ ગૌશાળાની એક ફેરે મુલાકાત લ્યો. કારણ કે મિત્રો, મારી ગેરંટી છે તમને, આ ગૌશાળા ઉપર તમે સેટઅપ કરશો તો તમારી ગૌપાલન તમારું સફળ થશે, મારી ગેરંટી. અને એમાં ક્યાંય પણ ધારું પડે, કંઈ પણ પડે તો ધારણભાઈ છે, અમે છીએ, તમારે જ્યાં પણ અટકો અહીંયા કેવું 100%. જય ગૌ. અને જો આ અમારા નંદી મહારાજ છે અને કેટલો શાંત સ્વભાવ છે. જો આ અમારા બેન છે એને ખંજવાળે છે તેમ છતાં એવું પણ નકર નંદીના નામથી માણસોને એટલો ડર લાગે. પણ એ આ એક નહીં 2 નંદીઓ અને આ જો અર્જુન કોઈ પણ આવે કોઈ પણ. આ એક આપણા શાસ્ત્રોમાં પણ છે કે નંદીની નીચેથી ગળકતા જરા વ્યાધિ આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થાય. તો આ જે ગૌપાલન છે, આ ગૌધન છે, એની દુઆ આપણે કામ કરે. હા, 100%. કારણ કે આ પૂર્ણ રીતે મતલબ કે સંતોષી છે. સંતોષ ખાવા બાબતે, રહેવા બાબતે, બધી રીતે. હા. હવે આપણે ઓલા નાળા લઈને બાંધીએ, હાથરૂમાં બાંધીએ. હા ઈ ગાય કોઈની દુઆ ન દે. હા ભલે પછી ગાય તો એક ભાતૃત્વનો હા. કર્યો છે. હા પણ જે સાચી દુઆ છે ને ઈ
ખરેખર ગાય છે ને, ગાય પ્રકૃતિનું પ્રતીક છે. અને ગાયની જે કુંધ છે ને એ ડાયરેક્ટ સૂર્યની ઉર્જા જો કોઈ શોષી શકે ને તો કુંધ છે, બરાબર. અને સૂર્યકેતી નાડી દ્વારા સૂર્યની, ચંદ્રની અને બધા જ ગ્રહોની જે ઉર્જા ગ્રહણ કરી અને એના મારફતે આપને બધા જ દ્રવ્ય, દૂધ આવી જાય, ગૌમૂત્ર આવી જાય, ગોબર આવી જાય, આના બધાના માધ્યમથી આપને એમાં એ આપને પૂરું પાડે, જે લક્ષી જે આપણે ઉપયોગમાં જે લેતા હોય એના મારફતથી, બરાબર. તો સાચી દિશામાં એ જ દૂધ અમૃત સમાન છે, ગોબર અમૃત સમાન છે, ગૌમૂત્ર છે એ અમૃત સમાન છે. કેમ કે પરિપૂર્ણ રીતે સૂર્યની ઉર્જા અને ચંદ્રની ઉર્જા, જો અત્યારે તડકો આવ્યો તો એ ઓટોમેટિક તડકે જ ઊભા રહે, છાયા નહીં જાય. એને જે રીતે જરૂર હશે એ જ રીતે ઊભા રહેશે. રાત્રિના સમયે પરિપૂર્ણ પૂર્ણિમા જ્યારે સોળે કળાએ ખીલેલા હોય ત્યારે જો બારે ન હોય તો આપણે એનું દૂધ કે ઘી ગમે એટલું બારે મૂકીએ એમાં એનો કોઈ પણ પ્રકારનો અર્થ થતો નથી. માત્ર ને માત્ર આ જે કુંધ છે સૂર્યકેતી નાડી, એના દ્વારા ઉર્જા જે ગ્રહણ કરવામાં આવે એના માધ્યમથી જે દૂધ છે, ગૌમૂત્ર છે અને ગોબર છે એમાંથી જ ઉર્જા સાચી મળે. અને કેટલા બધા પરીક્ષણ થયેલા છે જે ચંદ્રમાં સોળે કળાએ ખીલેલા હોય અને જે ગૌમૂત્ર ઝીલેલું હોય અને એમાંથી જે અર્ક બનાવવામાં આવે છે અને એ અર્ક અને સામાન્ય રીતે જે અર્ક બનાવવામાં આવે છે એમાં પણ ઘણો બધો ડિફરન્સ હોય. શું કહેવાનું છે અર્જુનભાઈ તમારું? બિલકુલ મિત્રો, વૈદિક પરંપરામાં ઘણા બધા એવા છે. ખાલી હું તમને શોર્ટકટમાં કહું તો 1200 પ્રકારનું તો ઘી બને. હા, 100%. બરોબર. તો એ ઘી કઈ રીતે બનતું હોય છે? હા, ઔષધિઓ સાથે. એટલું ઘી જૂનું હોય, હા, એટલું મતલબ કે સોના કરતા પણ મોંઘું. તો આવું ઘણું બધું છે. પણ આપણે બધું વૈદિક રીતે ભૂલી જઈએ છીએ ને આપણે ડાયરેક્ટ સીધું હાઈજેક રીતે હાઈટેક ને હાઈજેક કરીએ છીએ. શાસ્ત્રોમાં લખેલું અને આપણા ગઢિયાવે કહેતા કરજો કરીને પણ ઘી ખાવું. તો એનો એક જ સીધો ઉપદેશ્ય હતો કે ઘી છે ને કેટલા બધા પ્રકારના ઝેરનું સીધું મારણ કરવાવાળું હતું, તો ગાયનું ઘી. તો અમારી ગૌશાળાની મુલાકાત લેવા આજે સ્પેશિયલ અમારા બેન અને અર્જુન બે આવ્યા છે. અને સરસ મજાને, કેમ કે અર્જુન તો આવતો જ હોય, અમારા બેનની ઈચ્છા હતી કે આપણે ઉપલેટા જાય તો ત્યાં ગૌશાળા આપણે જોવા જઈશું. તો ચાલો આપણે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ અને નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.